સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આયુર્વેદમ કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે એમડી ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત. પ્રાર્થનાબેન, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. અને એની સાથે આપણે સવાલ લઈએ. એક મુંબઈથી સવાલ છે. 52 વર્ષના જાહ્નવીબેન દવે છે. એમને આપને નમસ્કાર કીધા છે અને સવાલ છે કે મને આપનો પ્રોગ્રામ ખૂબ જ ગમે છે. અરડુસી વિશે મને ઘણી બધી જાણકારી મળી અને એલર્જી, શરદી, ઉધરસ તથા કફ હંમેશા મને રહ્યા કરે છે. તો આ માટેના જે અરડુસી લઈ શકાય એ માટેનું વિગતવાર જાણકારી આપવા વિનંતી. પ્રાર્થના મેડમ, ખાવા પીવાની પરેજ ખાસ જણાવશો. બીજું કે વિસ્તારથી જવાબ આપશો. મારો આ બીજો પ્રયત્ન છે. મેં આ પહેલાં પણ સવાલ લખાવ્યો હતો, તો હું રાહ જોઉં છું અને મારો આ જવાબ ક્યારે મળશે એ જણાવજો. નમસ્કાર દર્શક મિત્રો, આપણે ગયા એપિસોડમાં જ અરડુસી વિશે વાત કરી હતી, પણ ક્યાંક જાહ્નવીબેન દવેનું નામ ના બદલે બીજા પેશન્ટનો સવાલ હતો, એટલે લગભગ 10 સવાલ અરડુસીનો એપિસોડ આપણે ટેલિકાસ્ટ થયો સન્ડે. દર રવિવારે દર્શક મિત્રો સરસ મજાની જડીબુટ્ટી કે જે તમે લોકોએ ના જોઈ હોય, નવા જે દર્શકો જોડાયા હોય અને જોવાનું જે લોકોને ચૂકી ગયા હોય એ લોકો માટે દર રવિવારે પણ આ બધા એપિસોડો ટેલિકાસ્ટ થતા હોય છે. તો અરડુસી વિશે આપણે ગયા એપિસોડમાં વાત કરી છે, પણ જાહ્નવીબેન દવે એમ કહી રહ્યા છે કે મારો બીજો પ્રયત્ન છે, એટલે આપણે પાછું સવાલનો જવાબ આપી દઈએ કે અરડુસી માટે મેં વાત કરી હતી કે શરદી, ઉધરસ, શ્વાસ, દમ, કોઈ પણ વ્યક્તિ અરડુસી કે વાસા જેને કહેવામાં આવે છે લઈ શકે છે. મેં એમ પણ કહ્યું હતું કે ચોમાસાની સિઝન હવે આવી રહી છે, તો આપણા ઘર આંગણામાં જો શક્ય હોય તો અરડુસીને ઉગાડજો. તુલસીને પણ ઉગાડી શકાય. જો શક્ય હોય તો નગોડનું તો વૃક્ષ થાય છે નાનું એવું, તો નગોડ પણ ઉગાડાય. અને ગુડુચી, ગિલોય ચોમાસામાં તમે ટુકડો નાખી દો ને, ગળો, જેને ગળો કે છે ગુજરાતીમાં, અને ગિલોય હિન્દીમાં કે છે, અને સંસ્કૃતમાં ગુડુચી, તો એ તમે એની ડાળખી રોપી દો લીમડા પાસે, તો લીમડા પરની જે ગળો હોય ને એ પણ આ શરદી, ઉધરસ, શ્વાસમાં ખૂબ જ ફાયદાકારક છે. હવે જેટલા પેશન્ટ આપણે એટલા બધા હમણાં કોરોના પછી તો અશોકભાઈ શરદી, ઉધરસ, એલર્જીક શ્વાસ કષ્ટ હોય, એલર્જીક ઉધરસ, એલર્જીક નાકમાંથી પાણી નીકળવું હોય, આ બધા એલર્જીક બ્રોન્કાઇટિસ, એટલા બધા પેશન્ટ ડે બાય ડે પ્રાર્થના ક્લિનિકમાં ખૂબ જ આવી ગયા છે. બિલકુલ. મને એવું લાગે છે કે હવે આપણે લોકોમાં જાગૃતતા આવી છે, તો એના માટે હું ખાસ દરેક દર્શકોને કહેવા માંગુ છું કે આ ચોમાસાની સિઝનમાં જો તમને દમ, અસ્થમા, શરદી ને આવી બધી સમસ્યા સતાવતી હોય તો તમારા આંગણામાં તમે અરડુસી તો ઉગાડો છે. નાનો એવો છોડ થાય છે જેને સિંહાસ્ય એવું પણ કહેવામાં આવે છે, અને સફેદ સરસ મજાના ફૂલ થાય છે. અને આપણા ઋષિ મુનિઓ કહી ગયા છે કે અરડુસીનો એવો ગુણધર્મ છે કે ફેફસામાં જામી ગયેલો કફ એને પાતળો કરીને બહાર કાઢે છે. કફનાશિની એવું કહેલું છે. અને પાછું બીજો મહત્વનો ગુણધર્મ એ પણ છે કે ગરમ પણ નથી. પિત્ત પ્રકૃતિ વાળા પણ લઈ શકે છે. એટલે અરડુસી છે કફને તો દૂર કરે જ છે, પણ છતાં પણ એ પેશન્ટને ગરમ પડતી નથી. એટલે અરડુસીના 2 ગુણધર્મ ખૂબ જ સરસ છે કે કફને પાતળો કરીને જ્યારે બહાર કાઢે ને, તો ત્યારે જેટલા પેશન્ટને દમ, અસ્થમા, ઉધરસ હોય અથવા તો કફ જામ થઈ જતો હોય ફેફસામાં, તો એ અરડુસીનું ચૂર્ણ આપણે પેશન્ટને જવાબ આપી દઈએ કે માર્કેટમાં અરડુસીનું ચૂર્ણ પ્રાર્થના ક્લિનિકમાં પણ મળે છે, અને એની ઘનવટી. પ્રાર્થના ક્લિનિકમાં જે બધી જડીબુટ્ટી આપવામાં આવે છે, બનાવવામાં આવે છે, એ બધી વિશુદ્ધ જડીબુટ્ટી જ બનાવવામાં આવતી હોય છે કે જે પ્યોર આયુર્વેદિક હોય છે. અને એનું ઘન સત્વની ગુણવત્તા ખૂબ જ વધારે હોય છે. તમે ચૂર્ણ લો અને એનું ઘન લો
તો બહુ જ ડિફરન્ટ પડી જાય. ચૂર્ણ ફટાફટ ઇફેક્ટ કરે. એટલે જ ને ઘણા બધા પેશન્ટ કહેતા હોય છે કે જેમ કે આપણે એક રિવ્યૂ આપ્યો તો કલ્પનાબેન શાહ કે મને તો 15 દિવસની દવા લીધી અને પંપ છૂટી ગયો. જે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી તે હવે તકલીફ નથી પડતી. બીજો એક સરસ દાખલો આપું તો જાગૃતિબેન દોશી અમારે ત્યાં પેશન્ટ આવે છે. એમને પણ આજે પેશન્ટે સવાલ કર્યો છે ને તો કાયમી ધોરણે ઉધરસ રહે, ખોખો જ કરતા હોય. મારા ક્લિનિકમાં બતાવવા આવ્યા તો એટલી બધી ઉધરસ એમને આવતી હતી. એટલે પછી મેં હસતા કીધું કે તમે ઉધરસ સિવાય બીજું કંઈ ખાઓ છો કે નહીં, કે ખાલી ઉધરસ ખાધા કરો છો. એટલે કોન્સ્ટન્ટ એમનું મોં બંધ નહોતું રહેતું. એટલે કન્ટિન્યુઅસ જ્યારે ઉધરસ ચાલુ રહેતી હતી ને મારા ક્લિનિકમાં બતાવવા આવ્યા, વજન પણ ઉતરતું જતું હતું. જાગૃતિબેન દોશીને મેં તપાસ્યા, એમની પ્રકૃતિ જોઈ તો એમની પ્રકૃતિ કફની અને પિત્તની એ બંને પ્રકૃતિ હતું અને બંને દોષો અને પાછું વાયુ પણ ઉંમર પ્રમાણે વાયુની પણ વિકૃતિ હતી. સિઝન પણ ક્યારેક ચોમાસાના સિઝનમાં વાયુ વિકૃત થતો હોય છે, વાયુ દોષ વધતો હોય છે. વાયુ દોષની જ્યારે વૃદ્ધિ થાય, દૂષિત થાય અને પ્રકોપ થાય ને ત્યારે પેશન્ટને ખૂબ જ તકલીફ પડતી હોય છે. તો જાગૃતિબેન દોશી જ્યારે પ્રાર્થના ક્લિનિકમાં આવ્યા ત્યારે મેં પ્રાર્થના ક્લિનિકમાંથી સ્પેશિયલ પ્રાયોસી પ્રતિસ્યાય હર પાવડર હજી પણ એમને ચાલે છે, રેગ્યુલર લેવાનું કહ્યું એમને. અને એની સાથે એક કફને દૂર કરે કે તમે પેશન્ટ લઈ શકે. આમ જનરલી કોઈ પણ આયુર્વેદિક દવા કફ માટે આપવી હોય ને તો મધ સાથે આપવાની હોય. પણ હું અને તમે બંને જાણો છો કે આજકાલ ચોખ્ખું મધ ક્યાંય મળતું નથી. મોટા ભાગે મધમાં ખાંડ કે સાકરનું ભેળસેળ હોય જ. એટલે આપણને જ્યારે ખબર ના હોય કે પ્યોર છે કે નહીં, જ્યારે શંકા કુશંકા થાય ને તો એના કરતાં હું પ્રાર્થના ક્લિનિકમાંથી સિરપ આપી દઉં છું કે કફ સિરપ સાથે પ્રાયોસી પ્રતિસ્યાય હર પાવડર સવારે નાસ્તા પહેલાં લેવાનો હોય છે ભૂખ્યા પેટે, અને સાંજે પાછું 5 વાગે. સાથે પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારું કફઅગ્નિ ટેબ્લેટ છે, પ્રાયોસી કફઅગ્નિ ટેબ્લેટ. એનું એ કામ છે કે આપણા શરીરમાં ગળામાં, ફેફસામાં કંઈ પણ ઇન્ફેક્શન હોય, ક્યાંય કફ જામી ગયેલો હોય તો એને દૂર કરે છે. એ પણ આપી. જાગૃતિબેન દોશીનું વજન પણ ઉતરતું જતું હતું અને એમને કફ, શરદી, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અને મેં કહ્યું એમ કોન્સ્ટન્ટ ઉધરસ ચાલુ રહેતી હતી. 15 દિવસની દવા લઈ ગયા, ફરી પાછા બતાવવા આવ્યા ત્યારે કહ્યું કે મેડમ મને 25% જેટલું રાહત છે, હવે ઉધરસ ઓછી ખાઉં છું અને બીજું ખાવાનું ચાલુ કર્યું છે. કેમ કે એમને ભૂખ નહોતી લાગતી અને એના પરિણામે જાગૃતિબેન દોશીનું વજન ઉતરતું જતું હતું. એમના હસબન્ડ હંમેશા સાથે રાજેશભાઈ દોશી આવતા, એક રજા મૂકીને પણ આવતા. ઘણી વખત પતિ પત્નીમાં એટલો સરસ સુમેળ હોય છે દંપતીમાં કે આપણને જોવાથી પણ સારું લાગે. એટલું બધું એમનું ધ્યાન રાખે એમની પત્નીનું કે પોતે આખા દિવસની રજા મૂકે અને જાગૃતિબેનને લઈને ક્લિનિકમાં આવે. કેમ કે પ્રાર્થના ક્લિનિક હંમેશા રવિવારે રજા હોય છે, તે સોમથી શનિ પ્રાર્થના ક્લિનિકમાં આવી શકાય. વચ્ચે પણ એવો કોકનો સવાલ હતો કે રવિવારે દવાખાનું ચાલુ હોય છે, તો સાથે એ જવાબ પણ હું આપતી જતી હોઉં છું. છતાં પણ પેશન્ટ એવું કહે છે કે બેન બીજો પ્રયત્ન, ત્રીજો પ્રયત્ન, પણ ક્યાંક ને ક્યાંક તમારો જવાબ આવી જ જતો હોય. ક્યાંક કોઈના કોઈ પેશન્ટના અનુસંધાનમાં, કેમ કે જવાબ આપવા જ આપણે બેઠા હોઈએ છીએ. અને મારી હંમેશાની એવી ઈચ્છા રહી છે કે મારો જે દર્શક વર્ગ સામે બેઠો છે, કે જે યુટ્યુબમાં જોઈ રહ્યા છે, કોઈ પણ દર્શક વર્ગ એ મારા પરિવારનો સભ્ય છે. બિલકુલ. અને મારો નિયરેસ્ટ અને ડિયરેસ્ટ છે. એટલે એ જે મારો કસ્ટમર છે, કે મારો જે કોઈ પણ પેશન્ટ છે કે દર્શક છે, એ મારા ભગવાન બરાબર છે. તો એનો જવાબ આપવા મને એકદમ આનંદ મળતો હોય છે. તો પેશન્ટને આપણે એ પણ જવાબ આપી દઈએ કે તમે અરડુસી લઈ શકો છો, કોઈ જ એની સાઈડ ઇફેક્ટ નથી. લેવાનો માપ આપી દઉં છું કે 2 અરડુસીના પાંદડા જો તાજા મળતા હોય તો એને વાટીને, તમારી કફ પ્રકૃતિ હોય, બહુ જ કફ હોય, ઉધરસ હોય તો એકાદું મરી સાથે લઈ શકો છો.
અરડુસીના રસ સાથે તમે તુલસીનો રસ પણ લઈ શકો. જો તમને તાવ પણ થોડો રહેતો હોય શરીરમાં, તો અરડુસી અને તુલસીનું કોમ્બિનેશન પણ સરસ રિઝલ્ટ આપે છે. હમ. તમને સાથે પિત્ત પણ રહેતું હોય તો તમે ફુદીનો પણ એડ કરી શકો છો. અરડુસી, ફુદીનો, તુલસી, આદુનો ટુકડો, સીઝન હોય તો લીલી હળદરનો ટુકડો, આ બધું મિશ્રણ કરીને 2 ચમચી જેટલો રસ રોજે જ સવારે લેવામાં આવે તો શરદી ઉધરસના રોગીઓને કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. અવશ્ય મટે ને મટે છે. આયુર્વેદમાં આખું લખ્યું જ છે કે વાસાયામ વિદ્યમાનાયામ આશાયામ જીવી તસ્ય ચ રક્તપિત્ત ક્ષયી કાશી કિમર્થમ અવસિદતી. તો એ શા માટે ચિંતા કરે? આપણી પાસે આટલી સરસ દિવ્ય વનૌષધિ છે, દિવ્ય જડીબુટ્ટી છે, અરડુસી, ગિલોય. તો આપણે કોઈ પણ દર્દીએ શા માટે અવસાદન પામવું કે નિરાશ થવાની કોઈ પણ રોગીએ જરૂર નથી. જરૂર છે તમારે ખાલી એક્સપર્ટ વૈદ્ય પાસે પહોંચી જવાનું. તમે મુંબઈમાં રહો છો, મુંબઈમાં ઘણા સારા વૈદ્યો છે. તમે મુંબઈમાં કોઈ પણ સારા વૈદ્યને, આયુર્વેદિક ડૉક્ટરને બતાવીને તમે અરડુસીનો ઉપયોગ કેવી રીતે કરવો એ તમે જાણી શકો છો. એની દવાઓ પણ લઈ શકો છો. અથવા તો અમદાવાદ વસ્ત્રાપુર તળાવની સામે આવેલું પ્રાર્થના ક્લિનિક, એમાં પણ બહુ જ સારામાં સારી અરડુસીમાંથી બનેલી દવાઓ પેશન્ટને આપવામાં આવે છે. અને જે લોકોના ફેફસા નબળા પડી ગયેલા હોય, ફેફસામાં કફ જામ થઈ ગયેલો હોય, પંપ લેવો પડતો હોય, વારંવાર શરદી અને ઉધરસ થઈ જતી હોય, આવા બધા પેશન્ટ અહીંના અને વિદેશના લોકો પણ સારવાર લઈ રહ્યા છે. આપને પણ સારું થઈ શકે છે. આપ પણ પ્રાર્થના ક્લિનિકની મુલાકાત અવશ્ય લઈ શકો છો. મારું નામ કલ્પના શાહ છે. હું શાહીબાગમાં રહું છું. મને 5 વર્ષથી અસ્થમાનો પ્રોબ્લેમ હતો. મને દવા લીધી, એલોપેથી દવા લીધી, પણ એનાથી મને કંઈક ફરક ન લાગ્યો. પછી મેં GTPLના માધ્યમથી પ્રાર્થનાબેનનો સંપર્ક કર્યો અને એમની એપોઇન્ટમેન્ટ લીધી અને મહિનાથી એમની દવા મેં શરૂ કરી છે. એનાથી મને ઘણો ફરક છે અને દવા તો સરસ છે જ, એની સાથે સાથે એમની પેશન્ટને જોઈને એનો રોગ પારખી જવાની એમની આગવી સૂઝ છે એ ખરેખર ઘણી પ્રશંસનીય છે. મને આયુર્વેદિક દવાથી ઘણો ફરક પડ્યો, એનો મને ખૂબ આનંદ છે. મને હવે પહેલાં શ્વાસ બહુ ચડતો હતો ત્યારે 3 વાર મારે દિવસમાં પંપ લેવો પડતો હતો અને અત્યારે મહિનાથી મારે 3 થી 4 વાર જ પંપ લેવો પડ્યો છે અને છેલ્લા અઠવાડિયાથી તો મારે એક પણ વાર પંપ લેવો પડ્યો નથી. હું પણ દરેકને એટલું જ કહેવા માગું છું કે આ એલોપેથી દવા તો કરવી હોય તો કરી શકાય, પરંતુ આયુર્વેદિક દવા એકવાર કરવા જેવી ખરી. બધાએ આયુર્વેદિકનો લાભ લેવો જ જોઈએ અને આયુર્વેદિક દવાથી કોઈ આડઅસર નથી અને ફાયદો પણ સરસ થાય છે. થોડી પરેજી પાડવી પડે, પણ આયુર્વેદિક દવાનો એકવાર ઉપયોગ કરવા જેવો છે. હું બધાને એટલી જ સલાહ સૂચન આપું છું કે દમ અસ્થમાની જેને પણ તકલીફ હોય એ એકવાર પ્રાર્થના ક્લિનિકની મુલાકાત લઈ શકે છે. મારું નામ જાગૃતિબેન દોશી છે. ઘણા ટાઈમથી દવા લઉં છું, 1 વર્ષથી દવા લઉં છું અને હવે સારું છે, ઘણો ફરક પડ્યો દવાથી. અને શરદી ઉધરસમાં, કાશીમાં, પછી ખોરાક બી લેવાય છે. મારું નામ રાજેશભાઈ દોશી છે. પ્રાર્થનાબેનની દવા 1 વર્ષથી લે છે. સૂકી ખાંસી હતી, અમે ઘણા ડૉક્ટરે બતાવ્યા પણ કંઈ ફરક નહીં પડ્યો. અમે એમનો GTPLનો પ્રોગ્રામ માધ્યમથી જોયો અમે, એટલે કે એક વખત દવા લો, ટ્રીટમેન્ટ સારી મળશે. અને બીજું મહત્વનું કે પ્રાર્થનાબેન ડૉક્ટર એકદમ વ્યવસ્થિત બધી વસ્તુ સમજાવે છે, સમજાવીને પછી વ્યવસ્થિત દવા આપે છે. આયુર્વેદમાં ઘણું સારું છે કે અમે જે પહેલાં એલોપેથી લેતા હતા એમાં કંઈ બધું ફરક નહીં પડ્યો. આયુર્વેદિકમાં જે બધું ચરી પાડવાનું કે એમાં વ્યવસ્થિત બધું આ એમાં ઘણો ફરક લાગે મને. અને ખાવા પીવામાં આ તે બધું વ્યવસ્થિત બધું સમજાવે, દવા બધું વ્યવસ્થિત લેવાનું, એટલે એમાં ઘણો ફરક છે. હું માનું ત્યાં સુધી આયુર્વેદિક દવા લેવી જ જોઈએ એમ બધાએ. અમારે 7 વર્ષથી મારી વાઈફ દવા લે છે, એટલે એમાં સૂકી ખાંસી હતી એટલે ઘણો ફરક પડી જાય છે. અને પહેલાં એલોપેથી લીધી પણ એમાં કંઈ ફરક નહીં પડ્યો. અને ખાવા પીવામાં આ તે બધું ઘણો ફરક છે. અને
દવા જે ટ્રીટમેન્ટ મળે છે દવા એનાથી જળમૂળમાં બધું થઈ જાય છે અને ધીમે ધીમે ફરક પડી જાય છે. આ વસ્તુ કરવું જ જોઈએ. કોઈ પણને આવો પ્રોબ્લેમ હોય તો એક વખત પ્રાર્થના ક્લિનિકની મુલાકાત લેવી જ જોઈએ. પ્રાર્થનાબેન, આપનો વિશેષ આભાર કે જે દર્શક મિત્રો એવા સવાલ હતા કે જે લોકોને એલર્જીક શરદી રહે છે અને જે લોકોને હાઈલી એલર્જીક છે એ લોકોને શરદી ઉધરસ ઉનાળા સિવાય પણ જ્યારે પણ કોઈ પણ એવી બાબત બનતી હોય છે એ લોકોને શરદી ઉધરસ થઈ જતા હોય છે. અને એમાં જે અરડુસીના ઉપયોગની વાત હતી તો એવા ઘણા બધા દર્શક મિત્રોના સવાલ પણ હતા કે અરડુસીનો ઉપયોગ લઈને એમાં આપણે સારું એવું માર્ગદર્શન પ્રોવાઈડ કરી શકીએ અને એમાં તમે ખૂબ સારી વાત કરી. પ્રથમ અન્ય એક એવા એલર્જીક બાબતની વાત કરીશું કે જે લોકોને ઉનાળામાં પણ ઠંડુ પાણી પીવાથી કે છાશ પીવાથી પ્રોબ્લેમ થઈ જાય છે ગળામાં, તો એવા પણ આપણી પાસે ઘણા બધા સવાલો છે. તો એમાંનો એક સવાલ એ છે હરેશ પટેલ, જે ઉંમર 23 વર્ષની, સુરેન્દ્રનગરથી. પ્રાર્થના મેડમ, મને વારંવાર કફ થઈ જાય છે, ગળું 12 માસ ખરાબ જ રહે છે, ઉનાળામાં પણ મારે ઠંડુ પાણી કે છાશ નથી પી શકાતી, ગળું લાલ જ રહે છે, ઘણી બધી દવાઓ કરાવી, તો મને સવિસ્તારથી માર્ગદર્શન આપવા વિનંતી. તરબૂચ ખાવાથી કફ થાય એ પણ પૂછ્યું. ચોક્કસ થાય, તરબૂચ ખાવાથી કફ થાય. આપણે એક સરસ મોટો એક તરબૂચનો એપિસોડ લઈ લીધો છે કે તરબૂચ છે કફ અને વાયુને કરે છે. કલિંગ કફવાતકૃત, શુક્ર દ્રષ્ટિ હરા, એટલે કે શુક્રને પણ હરનાર છે, દ્રષ્ટિ આંખ માટે પણ નુકસાનકારક છે. રોજે જ ખાવામાં આવે તરબૂચ તો આંખ માટે પણ નુકસાનકારક છે અને પુરુષોના શુક્રાણુઓને પણ ઓછા કરે છે, એવું આપણા ઋષિ મુનિઓએ કીધું છે. સાથે સાથે કફ વાત કરમ, કફના અને વાયુના રોગોને તરબૂચ કરે છે. એટલે જ્યારે આપણને કફ છે, શરદી ઉધરસ છે, તો આપણે તરબૂચ ખવાય નહીં. તો પેશન્ટને એક તો એ જવાબ આપી દીધો કે હા, તરબૂચ કફ કરે. રોજ ખાવામાં આવે તો કોક દાડો એક પીસ ખાધો હોય તો ના થાય, પણ તમે રોજ આટલું તરબૂચ ખાઓ તો મેં કહ્યું હતું એપિસોડમાં પણ, રોજ તરબૂચ ના ખવાય, તરબૂચા જેવા થઈ જવાય. અને આયુર્વેદમાં પણ ના પાડી છે કે રોજે જ તરબૂચ નુકસાનકારક છે, રોજે જ તરબૂચ ખાવું નુકસાનકારક છે. હવે પેશન્ટને બીજો જવાબ આપી દઈએ કે એમને ગળું લાલ રહે છે અને ઉનાળામાં પણ છાશ કે પાણી ઠંડુ પીવાતું નથી. તો ગળાના રોગ માટે પ્રાર્થના ક્લિનિકમાં સરસ મજાની પ્રાયોસી કંઠ શુદ્ધિકર ટેબ્લેટ બનાવવામાં આવી છે અને એટલા બધા પેશન્ટને આપી છે. અને એમાં સ્પેશિયલી જેઠી મધ, યષ્ટી મધુ નાખેલી છે. એક સરસ દાખલો આપું તો આવી જ સમસ્યા લઈને મારે ત્યાં કનૈયાલાલ વાઘેલા કરીને મારી પાસે આવ્યા. એમનો દીકરો છે મનોહરસિંહ. તો મનોહરસિંહ 22 વર્ષની જ ઉંમર છે અને એમને આવું ગળું આખું લાલ રહેતું. અને એમના પિતાજીએ મને વાત કરી કે મેડમ, આ મારો દીકરો છે, તમારા એપિસોડ રેગ્યુલર જોઉં છું, મારા દીકરાને તમારે સાજો કરવાનો છે. મેં મનોહરસિંહને તપાસ્યા તો આખું ગળું લાલ 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 હતું. પ્રાર્થના ક્લિનિકમાંથી પ્રતિશ્યાય હર પાવડર તો આપ્યો જ, અને સાથે સાથે પ્રાર્થના ક્લિનિકમાંથી જેઠી મધમાંથી ઘન કાઢેલું છે. તો આપણે એક યષ્ટી મધુ જેઠી મધ ઉપર એક સરસ આખો એપિસોડ લઈ લીધેલો છે કે યષ્ટી મધુ જેઠી મધ છે એ ગળાના કોઈ પણ રોગો હોય, ઉર્ધ્વ જતુગત ગળાની હાંસળીથી જેટલા ઉપરના રોગો છે એ બધા રોગોને જેઠી મધ મટાડે છે. તો એમાંથી ઘન કાઢીને બનાવેલી ગોળી કંઠ શુદ્ધિકર ટેબ્લેટ મેં બે ગોળી 3 વખત મનોહરસિંહ વાઘેલાને આપી. પ્રાયોસિક પ્રતિશ્યાય હર પાવડર આપ્યો અને 15 દિવસ પછી આવ્યા તો મને વાત કરી કે મેડમ 50% જેટલું સરસ છે. પાછું એમને 6-7 મહિનાનો મેં કોર્સ કરાવડાવ્યો, પણ એમનો 3 જ મહિનામાં વર્ષો જૂનો આવું કોમ્પ્લિકેટેડ કેસ કે પાણી પણ ના પી શકાય, ઉનાળામાં માટલાનું પાણી પીવે તો પણ ગળું લાલ થઈ જતું હતું અને કંઈ પણ શ્રીખંડ કે દહીં તો જિંદગીમાં ક્યારે એમણે ખાઈ જ નથી શક્યા. તો આવી સમસ્યા પણ એમની જડ મૂળમાંથી મનોહરસિંહ વાઘેલાની દૂર થઈ ગઈ. તો પ્રાર્થના ક્લિનિકમાં એટલી સરસ દિવ્ય વનસ્પતિમાંથી જડીબુટ્ટી કરીને દવા બનાવવામાં આવે છે, એટલી ઔષધિઓ એટલી સરસ બનાવવામાં આવે છે
કે આવા કોમ્પ્લિકેટેડ પેશન્ટ પણ એકદમ નોર્મલ થઈ જાય છે. જેવી રીતે મનોહરસિંહ વાઘેલાને સારું થઈ ગયું તો આપને પણ ચોક્કસથી સારું થઈ શકે છે. આપ પણ પ્રાર્થના ક્લિનિકની મુલાકાત અવશ્ય લઈ શકો છો. મારું નામ કનૈયાલાલ કાલિદાસ વાઘેલા છે અને અમે હાલ ગાંધીનગરમાં રહીએ છીએ, સેક્ટર 3B. છેલ્લા 10 વર્ષથી મારો બાબુ જે મનોહરસિંહ કનૈયાલાલ વાઘેલા હતો તેને જે ગળાની તકલીફ હતી, જેને આપણે કાંકડા કહીએ છીએ, જેને આપણે ટોન્સિલ કહીએ છીએ, ઘણી દવાઓ કરી પણ એને કોઈ રાહત નથી. છેલ્લા 10-12 વર્ષથી એણે આઈસ્ક્રીમ પણ ખાધી નથી. ઉનાળાના 45 થી 47 ડિગ્રીના તાપમાનમાં પણ એ માટલાનું પાણી પી નહોતો શકતો. જ્યારે મને આ પ્રાર્થનાબેન મળ્યા અને એ નેક્સ્ટ ટુ ગોડ કહીશ હું એમને, કે જેમણે મારા બાબાને છેલ્લા 10 વર્ષથી જે ગળાની તકલીફ અનુભવતો હતો એમાં ખૂબ રાહત કરી આપી છે. અત્યારે હાલ ઠંડી ખૂબ જ છે, છતાં મારા બાબાને ગળામાં કોઈ તકલીફ નથી અને એ તેનું પોતાનું રેગ્યુલર જીવન એ અત્યારે જીવી શકે છે. અને બેનની દવાથી શરૂઆતથી જ એને કોઈ ટેમ્પરેચર નથી, ગળામાં કોઈ તકલીફ નથી, ખાવા પીવામાં પણ બેને ઘણી છૂટછાટ આપી છે અને હાલમાં એને ખૂબ જ સરસ છે. એનાથી અમે ખૂબ જ પ્રભાવિત થયા છે. હું આ માધ્યમ દ્વારા લોકોને વિનંતી કરીશ 2 હાથ જોડીને કે આવા નેક્સ્ટ ટુ ગોડ જે કહેવાય પ્રાર્થનાબેન મહેતાને, હું એક રિક્વેસ્ટ કરું છું એમને કે આવા અમારા જેવા કોઈ પણ રોગ માટે તમે જે તન મન અને ધનથી જે લોકોની સેવા કરો છો એમાં ભગવાન તમને ખૂબ સફળતા અપાવે એવી મારી અપેક્ષા છે અને મારી પ્રાર્થના. મારા બાબાને જે ગળામાં ટોન્સિલ હતો, જેના કારણે એને ગળામાં જે લાલાશ થઈ જતું હતું, એ પણ હવે રિકવરી થઈ ગયું છે. એને જે એને આમ અઠવાડિયે 15 દિવસે જ્યારે પણ હું જોઉં એને ગળામાં તો એને લાલાશ એવું એને દેખાતું હતું, બરાબર. પણ છતાં બેનની દવા શરૂ કરી ત્યારથી એ લાલાશ ધીરે ધીરે 2-3 મહિનાની અંદર રિકવરી આવી ગઈ છે. એને એમાં પણ ઘણું ઇમ્પ્રુવમેન્ટ છે, બરાબર. એનાથી અમે ખૂબ જ પ્રભાવિત થયા છે અને અમને ખૂબ સંતોષ છે. પ્રથમ આપનો વિશેષ આભાર કે જે દર્શક મિત્રો સવાલ હતા કે જે એલર્જીક બાબતો છે, એ શરદી થતી હોય કે ગળું ખરાબ થતું હોય કે કોઈ પણ અન્ય બાબતો હોય કે એમાં જે શરીરની પ્રકૃતિ અને એમાં જે આપણને ખ્યાલ નથી કે આહાર કયો લેવાથી કઈ બાબતોથી ઇન્ફેક્શન થાય છે, એલર્જીક બાબતો બને છે. પણ જે પ્રાર્થના ક્લિનિકમાં પ્રાર્થનાબેનનો 32 વર્ષનો અનુભવ છે અને એમાં આયુર્વેદિક જે ઔષધો છે કે જે જળમૂળથી આવી એલર્જીક બાબતોને જળમૂળથી નાશ કરતી હોય છે અને એ આપણને એક આ જે હઠીલા જે રોગ કહેવાય છે, સમસ્યા રોજબરોજની લાઈફમાં એને સમાપ્ત કરતી હોય છે. તો દર્શક મિત્રો ચોક્કસપણે આપને ફાયદો થઈ શકે છે અને આપણે જોયું કે ઘણા બધા દર્શક મિત્રોએ આપણને ઘણા પોતાના એક્સપિરિયન્સ પણ શેર કર્યા છે, તો એ ચોક્કસપણે ફાયદો કરશે. ઇવન પ્રાર્થનાબેનના ઘરગથ્થુ ઉપચાર પણ સારા હોય છે એની સાથે. દર્શક મિત્રો અને પ્રાર્થનાબેન, કાર્યક્રમ સમાપન તરફ છીએ, નવા કોઈ ટોપિકની વાત નહીં કરીએ, પણ દર્શક મિત્રો આપના કોઈ પણ સવાલો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે મોકલી આપશો, કાર્યક્રમમાં સામેલ કરીશું. નમસ્કાર, આભાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ